તો ભરૂચમાં અમૃત 2.0 યોજનાના અનુસંધાનમાં નર્મદા નદીના કિનારે આવેલા ઇન્ટેક વેલથી માતરિયા તળાવ સુધીની કામગીરી ચાલતી હોવાને કારણે પાલિકા વિસ્તારમાં 12 થી 16 ફેબ્રુઆરી સુધી 2 સમયના બદલે એક સમયે પાણી આપવામાં આવશે. તો ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના પીવાના પાણીના પુરવઠાને વધુ સુદૃઢ બનાવવા માટે પાઇપલાઇન કામ હાથ ધરવામાં આવ્યું છે. તો અમૃત 2.0 યોજનાના અનુસંધાનમાં નર્મદા નદીના કિનારે આવેલા ઇન્ટેક વેલથી માતરિયા તળાવ સુધી નવી 1400 mm વ્યાસની MS પાઇપલાઇન નાખવાની કામગીરી હાલમાં ચાલી રહી છે, જેમાં હાલ પાઇપલાઇનનું ક્રોસિંગ, ફ્લશિંગ અને ટેસ્ટિંગ કામગીરી ચાલી રહી હોવાથી મુખ્ય લાઇનમાંથી પાણી લેવું તાત્કાલિક બંધ રાખવું પડશે. આ અંગે પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું છે કે તારીખ 12મી ફેબ્રુઆરીથી 16મી ફેબ્રુઆરી દરમિયાન માતરિયા ઇન્ટેક વેલ ખાતેથી પાણી ઉપાડવાનું બંધ રહેશે, જેને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં નિયમિત 2 સમયના બદલે એક સમયે પાણી પુરવઠો આપવામાં આવશે. નાગરિકોને પાણીનો સંગ્રહ સાથે જોઈતો ઉપયોગ કરવો, અનાવશ્યક વેડફાટ ટાળવા અને તાત્કાલિક વ્યવસ્થામાં સહકાર આપવા અપીલ કરી છે. ત્યારે કામ પૂર્ણ થયા બાદ તારીખ 17મી ફેબ્રુઆરીથી નિયમિત પાણી પુરવઠો યથાવત કરવામાં આવશે. ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરીજનોને પાણી પૂરું પાડવા માટે અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી પાણી લેવામાં આવે છે. અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી માતરિયા તળાવ ભરવા માટે લગભગ 20 વર્ષ અગાઉ આરસીસીની પાઇપલાઇન મોટા ડાયામીટરની નાખવામાં આવેલ હતી, પરંતુ સમય જતાં એ પાઇપલાઇન અમુક જગ્યાએથી લીકેજ થવાના કારણે એ પાઇપલાઇન બદલવાની જરૂરિયાત હતી. સાથે સાથે ગેલવાળો જે રોડ બની રહ્યો છે એના રોડના કામમાં પણ વારે એ પાઇપલાઇન લીકેજ થતી હતી. અત્યારે સરકારશ્રી તરફથી GUDC મારફત અમલેશ્વર બ્રાન્ચ કેનાલથી માતરિયા તળાવ સુધી MSની 800 ડાયામીટરની 1400 ડાયામીટરની પાઇપ નાખવાની કામગીરી લગભગ 90% પૂરી થયેલ છે. પરંતુ આ કામગીરીની અંદર શ્રવણ ચોકડી ઉપર પુશિંગની કામગીરી અને 4 જગ્યાએ જોઈન્ટ મારવાની કામગીરી બાકી રહેલ છે. જે કામ પૂરું થશે એટલે આ પાઇપલાઇન ઉપયોગમાં આવશે અને માતરિયા તળાવ ભરવામાં સરળતા રહેશે. આ કામગીરી કરવા માટે જૂની જે પાઇપ ચાલી રહી છે, પાણી આવી રહ્યું છે, એ લાઇન બંધ કરવી જરૂરિયાત હોવાના કારણે નગરપાલિકા દ્વારા તારીખ 12 થી 16 દરમિયાન આ જૂની પાઇપલાઇન બંધ રહેવાના કારણે કેનાલમાંથી પાણી લઈ શકાશે નહીં અને અત્યારે જે માતરિયા તળાવમાં સંગ્રહિત પાણી છે એમાંથી જ નગરજનોને પાણી પૂરું પાડવું પડશે. જેના કારણે બીજી કોઈ તકલીફ ઊભી ના થાય એ માટે 4 દિવસ માટે એક ટાઈમ પાણી કરેલ છે અને 17 તારીખથી રાબેતા મુજબ પાણી આપવામાં આવશે.